નમસ્કાર. આજે આપણી સામે છે મિસ્ટર દિલીપ કુમાર એમ ઠાકર, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો ચાલો તેમની સામે ટૂંકમાં મુલાકાત લઈએ. મિસ્ટર દિલીપ કુમાર ઠાકર, નમસ્કાર. આપ અમારા પ્રેક્ષકોને જણાવવા માંગશો કે આપ કેવા પ્રકારની જવાબદારી નિભાવી રહ્યા છો અને આપની આ જવાબદારીથી લોકોને કઈ રીતે અસર કરે છે? હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ ખાતામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. અમારી ફરજ મલ્ટીપર્પઝ પ્રકારની હોય છે. જેમ નોકરી કરીએ અને અમારા ઘરનું આવક થાય અને લાલન પોષણ થાય, એની જોડે અમારી ફરજ જોડે દેશ સેવા, સમાજ સેવા અને શહેર સેવા જોડાયેલી છે. અમારા સ્ટાફ દ્વારા કોર્પોરેશનની અંદર જે કામો કરવામાં આવે છે એનાથી અમદાવાદ સ્વચ્છ અને સુંદર રહે છે. અમારી નીચેનો સ્ટાફ સફાઈ કામદારો, જે એમને એરિયા પ્રમાણે સફાઈ કામગીરી કરવાની જે જવાબદારી સોંપેલી હોય છે, એની અંદરથી અમારા વિસ્તાર, અમને જે સોંપેલો ફરજનો વિસ્તાર છે એ અમે આદર્શ સફાઈ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા વિસ્તારમાં જ્યારે પણ કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે ત્યારે અમારે એપિડેમિક તરીકે કામગીરી કરવાની હોય છે અને ખૂબ ઝડપથી રોગચાળો કાબૂમાં આવે એના માટે સઘન પ્રયાસો કરવાના હોય છે. અને રોગચાળો ના હોય ત્યારે બી રોગચાળો ના થાય એના માટે અમે સઘન પ્રયત્ન કરતા જ હોઈએ છીએ, જેથી અમારા વિસ્તારની જનતાની સુખાકારી જળવાઈ રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપના જોબમાં લીડરશિપનું શું મહત્વ છે? અમારા જોબમાં લીડરશિપનું શું મહત્વ છે એની સાથે હું જણાવીશ કે લીડરશિપનું દરેક ક્ષેત્રમાં મહત્વ છે. જ્યાં સુધી તમારામાં નેતૃત્વના ગુણ નથી ત્યાં સુધી તમારી નીચેનો સ્ટાફ તમને તાબે થઈને કામ નહીં કરે અને તમારા નીચેના સ્ટાફ જોડે તમે કામ ના લઈ શકો તો તમે તમારા કાર્યક્ષેત્રમાં નિષ્ફળ ગયા છો એવું માનવામાં આવે. એટલે નેતૃત્વનું ખૂબ મહત્વ છે. અમારા નીચેના સ્ટાફને જ્યારે પણ નેતૃત્વની જરૂર પડે ત્યારે અમે ખૂબ જ સમજાવટથી અને એમને પ્રોત્સાહન આપીએ અને એમને એ જે કામ કરે છે એની શું મહત્વતા છે અને એનાથી દેશનું અને શહેરનું કેવી રીતે ભલું થાય, કેવી રીતે લોકો દેશ સેવા સાથે જોડાયેલા છે એનો કોન્સેપ્ટ અમે એમને સમજાવીએ છીએ અને એનાથી એમને બી પ્રેરણા મળે છે અને અમે બી એમની જોડે સારી રીતે કામ લઈ શકીએ છીએ. ખૂબ ધન્યવાદ. હવે આપ અમારા પ્રેક્ષકો માટે કોઈ નાનું એવું સમાચાર આપવા માંગશો? કઈ બાબતમાં સફળ? કોઈ પણ નાની એવી શીખવામાં હા, આપવા? હું આપના અને મારા પ્રેક્ષકોને આજે એક સરસ મજાની વાત કહેવા માગું છું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય એકલો માણસ ના કરી શકે. જેમ એક હાથે તાલી નથી વાગતી એમ હું અને તમે મળીને આપણા શહેરને ક્યારેય સ્વચ્છ નહીં રાખી શકીએ. એટલે આજે મારે આપ સૌનો એક સંદેશ છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકી, કચરો ડસ્ટબિનમાં જ ફેંકો. આપણે સૌ સાથે મળીએ આપણા વિસ્તારને અને આપણા શહેરને સ્વચ્છ રાખીએ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર કરીએ. આપણું ગામ, આપણું શહેર, આપણું રાજ્ય, આપણા દેશને આદર્શ સફાઈ રાખીએ અને રોગમુક્ત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર અમારા આ મીટિંગમાં આવવા માટે. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર.